વિદ્યાર્થી મિત્રો, ફરીથી આ લોકડાઉનની પરિસ્થિતિમાં ઓનલાઈન અભ્યાસમાં આપનું ફરીથી સ્વાગત છે. આપણે સમાંતર શ્રેણીના પ્રકરણની અગાઉ એનમું પદ કેવી રીતે શોધી શકાય અને એન પદો આધારિત જે દાખલાઓ છે એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે અહીંયા સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો, અત્યાર સુધી આપણે એનમું પદ શોધતા હતા, હવે એન પદોનો સરવાળો શોધવાની વાત અહીંયા છે. તો સમાંતર શ્રેણી a plus d, a plus 2d, a plus 3d એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો એના n પદોના સરવાળાને સામાન્ય રીતે આપણે Sn તરીકે દર્શાવીશું. આપેલ સમાંતર શ્રેણી માટે an એટલે કે આપણે nમું પદ કહીએ છીએ, જે a plus n minus 1 into d છે. તો અહીંયા આપણે n પદોના સરવાળા માટેનું સૂત્ર Sn બરાબર શું થાય એની આપણે અહીંયા ચર્ચા કરીએ. તો આપણી જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણીની અંદર પદો આપ્યા છે a plus d, a plus 2d, a plus 3d અપ ટુ nમું પદ, એટલે કે an plus a plus n minus 1 into d. તો એનો જો સરવાળો કરીએ આપણે તો અહીંયા હું લખી શકું કે Sn બરાબર a plus એટલે કે પહેલું પદ, બીજું પદ a plus d, a plus 2d, a plus 3d પ્લસ nમું પદ a plus n minus 1 into d. આપણે સમાંતર શ્રેણીના જે n પદો આપણને આપેલા છે એ n પદોના સરવાળાની વાત કરી. જો આને અલગ અલગ પદોને પાડીએ તો a plus d બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ, એ રીતે nમું પદ છે a plus n minus 1 into d. હવે આ જે પદો મેં અહીંયા લખ્યા છે એ પદોને હું ઉલટા ક્રમમાં લખી નાખું તો પદોને ઉલટા ક્રમમાં સરવાળા સ્વરૂપે લખતા Sn છેલ્લું પદ પહેલું લખીશ a plus n minus 1 into d. એ રીતે ક્રમશઃ છેલ્લું પદ આવશે a plus d plus a. આ બધું અહીંયા આપણે જો લખીશું અને એનો જો સરવાળો કરીશું તો અહીંયા જોશો તો Sn છે ને Sn છે, આનું પરિણામ નંબર 1 આપું છું અને પરિણામ નંબર 2 આપું છું. પરિણામ 1 અને 2 નો સરવાળો કરીએ તો પહેલા પદનો સરવાળો કરીએ, બીજા પદનો, ત્રીજા પદનો, ચોથા પદનો, એ રીતે જો સરવાળો કરવામાં આવે તો આના પછીનું પદ આવશે અહીંયા a plus n minus 2 into d. Sn વત્તા Sn to Sn is equal to, હવે આની અંદર a ઉમેરાશે તો a પ્લસ આ બે પદોનો સરવાળો થશે. તો આ બે પદોનો સરવાળો કરીએ તો અહીંયા આવશે 2a plus n minus 1 into d. પ્લસ એ રીતે આ બીજું પદ, આનો સરવાળો કરીશું તો પણ અહીંયા આવશે 2a plus કૌંસમાં n minus 1 into d. ત્રીજા પદનો સરવાળો કરીશું, ચોથા પદનો સરવાળો કરીશું તો એકના એક પદો જ પુનરાવર્તિત થાય છે
પ્લસ અપ ટુ પ્લસ છેલ્લું પદ છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, એનો એ સાથે સરવાળો કરીશું તો અહીંયા પણ થશે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ટૂંકમાં અહીંયા આપણને n પદો આપેલા છે અને n પદો આપેલા છે એને પરિણામે આ જે પુનરાવર્તન છે એ પુનરાવર્તન n વખતે થાય છે અને n વખતે પુનરાવર્તન થાય છે એટલે આપણે એને આમ લખી શકીએ કે 2sn is equal to n કૌંસમાં 2a plus n minus 1 into d. બે આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં લાવીશું તો sn બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. આ આપણું સૂત્ર થયું. કોઈ પણ સમાંતર શ્રેણીના n પદો શોધવા માટેનું સૂત્ર Sn is equal to n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. જે સૂત્રનો ઉપયોગ કરી અને આપણને કોઈ પણ n પદો આધારિત કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી હોય તો એ સમાંતર શ્રેણીનું n પદો શોધવા માટેનું આ સૂત્ર છે. આ સૂત્રને હું જરા થોડુંક સ્વરૂપ બદલું છું. Sn is equal to n/2 2a નામે બે ભાગ પાડી દીધા, a plus a. a plus a કરે એટલે આ એક આખું પદ થઈ ગયું. અને આ જે પદ છે એ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. an બરાબર a plus n minus 1 into d. તો અહીંયા મેં લખ્યું છે a plus n minus 1 into d. તો એની જગ્યાએ હું an લખી શકું છું. તો Sn is equal to n/2 કૌંસમાં a plus an. જો an ને સામાન્ય રીતે આપણે nમું પદ અને nમું પદ nમું પદ જેને l તરીકે પણ દર્શાવાય છે. L તરીકે આપણે એને દર્શાવીએ તો અહીંયા શું થશે? Sn is equal to n/2 કૌંસમાં a plus n. એટલે nમું પદ શોધવા માટેનું આ બીજું સૂત્ર છે. એક સૂત્ર આ બીજું સૂત્ર આ. બંને સૂત્રમાંથી પણ આ સૂત્ર ક્યારે વાપરી શકાય અને આ સૂત્ર આપણે ક્યારે વાપરી શકીએ એ આપણે એક્ઝામ્પલ ઉપરથી આપણે એને જોવાનો પ્રયત્ન કરીશું. હવે બીજી વાત કરીએ તો મેં અહીંયા લખ્યું છે કે Sn અને an વચ્ચેનો સંબંધ. તો Sn એટલે શું? તો આપણે જોયું કે nમું પદ શોધવા માટેનું સૂત્ર. an એટલે શું? Sn એટલે કે n પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર અને an એટલે કે nમું પદ શોધવા માટેનું સૂત્ર. તો આ બંને વચ્ચેનો સંબંધ શું? તો અહીંયા આપણે લખીએ કે Sn એટલે શું? તો Sn બરાબર આપણે લખ્યું છે કે a1 plus a2 plus a3 plus a4 plus up to plus an minus 1 plus an. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, n minus 1મું પદ અને nમું પદ આ બધાનો સરવાળો કર્યો એટલે મેં અહીંયા લખ્યું કે Sn n પદોનો સરવાળો. હવે આ પદોની વાત કરીએ તો અહીંયા Sn is equal to a1
प्लस a2 प्लस a3 प्लस अप टू प्लस an माइनस 1 प्लस an। मैं आने अलग ब्रेकेट में लख्या, छेल्ला पद ने अलग लख्या, n मा पद ने। હવે આ પદોનો સરવાળો, આ બધા જ પદોનો સરવાળો એટલે sn, તો બધા જ પદોમાંથી એક પદને મેં બાદ કરી દીધું છે। છેલ્લું પદ n હતું માટેનો સરવાળો sn, અહીંયા જે મેં લખ્યું છે એક પદ બાદ કરી દીધું એટલે છેલ્લું પદ આવ્યું n-1, તો આ n-1 પદોનો સરવાળો એટલે sn-1 પ્લસ an। આપણે બે વચ્ચેના સંબંધની વાત કરી રહ્યા છે કે બે પદો વચ્ચેનો સંબંધ શું થાય। આ sn-1 ને આ બાજુ લઈ જાઓ તો અહીંયા વધશે an is equal to sn-1। nમું પદ એટલે જે n greater than 1, nમું પદ એટલે n પદોનો સરવાળો માઈનસ n-1 પદોનો સરવાળો એટલે આપણને nમું પદ મળે। એનું એક સાદું અને સરળ અને સહજ ઉદાહરણ અહીંયા હું આપવાનો પ્રયત્ન કરું છું, પણ અહીંયા પહેલા એક ટૂંકમાં લખી દઉં કે nમું પદ બરાબર, અમે સૂત્ર સ્વરૂપમાં લખ્યું છે, અને શબ્દોની વાત કરીએ તો n પદોનો સરવાળો માઇનસ, અહીંયા મેં લખ્યું છે sn-1, તો પ્રથમ n-1 પદોનો સરવાળો। એનું એક સામાન્ય એક્ઝામ્પલ આપવાની વાત કરું છું અહીંયા કે તમને એક સમાંતર શ્રેણી આપી છે, અહીંયા મેં સમાંતર શ્રેણી લખી છે 1 2 3 4 5 6। આ સમાંતર શ્રેણીની અંદર nમું પદ મારે શોધવું છે। nમું પદ એટલે કે ધારો કે મારે પાંચમું પદ શોધવું છે, તો એ સૂત્રમાં શું લખ્યું છે કે પ્રથમ 5 પદોનો સરવાળો, n એટલે આપણે 5 લખ્યા છે, પાંચમું પદ જેને આપણે બીજા શબ્દોમાં a5 પણ કહી શકીએ, તો પ્રથમ n પદોનો સરવાળો, તો અહીંયા 5 છે તો પ્રથમ 5 પદોનો સરવાળો જેને આપણે સંકેતમાં લખ્યું તો s5 માઈનસ પ્રથમ n-1, n બરાબર આપણે 5 લીધા તો 5 માંથી 1 જાય તો 4, તો s4, s5 માઈનસ s4। આપણે હાલ તો સૂત્રનો ઉપયોગ કરવાની વાત નથી કરતા, સરળ એટલા માટે લખ્યું છે કે સરળતાથી આપણે એનો સરવાળો કરી શકીએ એટલા માટે। હવે અહીંયા જોઈએ તો પાંચમું પદ આપણે શોધવાનું છે, આપણને અહીંયા દેખાય છે કે પાંચમું પદ શું છે, પણ આપણે જોવાની વાત નથી કરતા, આપણે કેલ્ક્યુલેટ કરીને એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। પ્રથમ 5 પદોનો સરવાળો, તો પ્રથમ 5 પદ આવે 1 2 3 4 અને 5, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14 અને 1 15, એટલે પ્રથમ 5 પદોનો સરવાળો થયો 15। s4 એટલે પ્રથમ 4 પદોનો સરવાળો, 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 15 માંથી 10 જાય તો 5 વધે, તો આપેલ સમાંતર શ્રેણીનું પાંચમું પદ e5 બરાબર 5 થાય, જે આપણે જોઈ લઈએ કે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ અને પાંચમું પદ। એક બી પ્રેક્ટિકલી એક સાદું અને સરળ ઉદાહરણ લઈને સમજવાનો પ્રયત્ન કર્યો, મીન્સ આપણે આ રીતે પણ સૂત્રની અંદર s5 અને s4 મૂકીને
કિંમતો આની અંદર મૂકીને આપણું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d નો ઉપયોગ કરીને પણ આપણે શોધીએ તો જવાબ આપણને આ જ મળે. આ એક સહજ સમજવાનો આપણે અહીંયા પ્રયત્ન કરીએ. બીજા કેટલાક સરવાળાની વાત કરીએ તો જે આપણને ક્યાંક એમસીક્યુ પ્રકારના પ્રશ્નોની અંદર પૂછી શકે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો બરાબર ખાંચી. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ કઈ? તો 1 2 3 4 5 અપ ટુ n. આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે આનો સરવાળો આપણે શોધીએ તો આપણું સૂત્ર આપણે શું લખ્યું? તો અહીંયા હું લખી શકું કે Sn = 1 + 2 + 3 + 4 + 5 + up to n. આપણું સૂત્ર શું છે? Sn = n/2 કૌંસમાં 2a + n - 1 * d અથવા આપણું બીજું સૂત્ર હતું Sn = n/2 કૌંસમાં a + n. આ બંનેમાંથી કોઈ પણ સૂત્રનો શું આપેલું છે એના આધારે આપણે એનો ઉપયોગ કરી શકીએ. જો અંતિમ પદ l એટલે અંતિમ પદ છે, અહીંયા આપણને અંતિમ પદ આપેલું છે એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું તો એ જવાબ તો આવશે. પણ સરળતા માટે આપણે આ સૂત્રનો પણ અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. આ સૂત્રની અંદર Sn એટલે કે n પદોનો સરવાળો શોધવાનો છે. પ્રથમ પદ આપણને 1 આપેલું છે. પ્રથમ પદ એટલે a n/2 કૌંસમાં 1 + છેલ્લું પદ l બરાબર n આપેલા છે. આપણે જે કિંમતો આપેલી છે એ કિંમતો એની અંદર મૂકી દીધી અને સાદુરૂપ આપી = n. આને હું ક્રમમાં ગમે ત્યારે લખી શકું આગળ પાછળ, કેમ કે બંને પ્લસ છે તો n કૌંસમાં n + 1/2 Sn બરાબર. ક્યારેક તમને ભૂલવા માટે આનો ગુણાકાર કરીને આપી દે તો n² + n ભાગ્યા 2 પણ લખી શકાય. કેમ કે n × n તો n², પ્લસ તો પ્લસ, n × 1 તો n ભાગ્યા 2. આ તમને ભૂલવા માટે ક્યારેક આવું મૂક્યું હોય તો પણ આપણે એને સમજી શકીએ. એટલા માટે આ એક પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો = n કૌંસમાં n + 1/2. હવે આની અંદર એક બીજી વાત કરીએ તો પ્રથમ n અયુગ્મ શબ્દ બદલ્યો છે. મેં અહીંયા માત્ર પ્રાકૃતિક સંખ્યાઓ શબ્દ વાપરેલો, મેં અહીંયા અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળો = અયુગ્મ એટલે તો સંખ્યાઓ યુગ્મ અને અયુગ્મ બે પ્રકારની છે. અયુગ્મ એટલે એકી સંખ્યા અને યુગ્મ એટલે બેકી સંખ્યા. અયુગ્મ એટલે 1 3 5 7. હવે અહીંયા છેલ્લી સંખ્યા, અહીંયા અયુગ્મની વાત કરી રહ્યા છીએ અને અયુગ્મ સંખ્યાની અંદર છેલ્લી સંખ્યા આપણે અહીંયા લખીશું 2n - 1.
કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણીને એક બાદ કરો એટલે એક સંખ્યા જ આપણને મળે. હવે આ કિંમતો જો આની અંદર મૂકી દેવામાં આવે, આપણું જે સૂત્ર હતું SN વાળું, એની અંદર જો આ કિંમતો મૂકી દેવામાં આવે અને પછી એનું જો સાદરૂપ આપવામાં આવે તો આપણને પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો જે સરવાળો છે એ સરવાળો આપણને n² મળે. અને બીજી બાબત છે કે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો બે 4 6 8 અપ ટુ 2n બેકી સંખ્યાઓની વાત કરી રહ્યા છીએ અને આ કિંમતો એની અંદર જો મૂકી દેવામાં આવે, આપણું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d અથવા તો Sn = n/2 કૌંસમાં a + l ની જો અંદર આ કિંમત મૂકી દેવામાં આવે તો આપણને એનું જે સરવાળાનું જે છેલ્લું પદ કે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો આપણને n² + n મળે. એટલે આવા જે ત્રણ બાબતો, પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n(n+1/2), અયુગ્મ એકી સંખ્યાઓનો સરવાળો એટલે કે n² અને યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે કે n² + n, એનું એક સાદું સીધું સમજી શકાય એવું એક ઉદાહરણ લેવાનો પ્રયત્ન કરું છું. પ્રથમ n અયુગ્મ ત્રણ સંખ્યાઓ લઉં છું. n², 3 નો વર્ગ કેટલો થાય? પ્રથમ n એટલે આપણે ત્રણ સંખ્યાઓ લીધી, 1 2 અને 3. કેવી? અયુગ્મ એકી સંખ્યાઓ છે, એનો સરવાળો તો આપણે સીધો સરવાળો કરી શકીએ એમ છીએ. 1 + 3 4, 4 ને 5 9. કેટલી સંખ્યાઓ થઈ? 3. 3 નો વર્ગ શું થાય? 9. એ જ રીતે બેકી સંખ્યાઓની વાત કરીએ તો 3 સંખ્યાઓ લીધી મેં. કેટલી? 3 સંખ્યાઓ. શું થાય? n² + n, 3 નો વર્ગ વત્તા 3, 9 + 3 કેટલો થાય? 12 થાય. 2 ને 4 6, 6 ને 6 12. તો આ રીતે કોઈ પણ આપણને યુગ્મ અયુગ્મ કે પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી હોય અને એનો સરવાળો કે તો આપણે આ સૂત્રની મદદથી MCQ પ્રકારના પ્રશ્નો આની અંદર ઝડપથી સોલ્વ કરવા માટે આનો આપણે આસાનીથી ઉપયોગ કરી શકીએ. અને એ રીતે આ ત્રણ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખવી. હવે અહીંયા તમે જોશો તો મેં બે એક્ઝામ્પલ લખેલા છે. એની અંદર આપણે જે બે સૂત્રો જોઈ ગયા એ બંનેમાંથી જેની જરૂર પડે સૂત્રોનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. પહેલો એક્ઝામ્પલ મેં લખ્યો છે કે સમાંતર શ્રેણી 8 3 -2 અપ ટુ અનંત સુધી ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. તો આપણે અહીંયા 22 સુધી પદ લખવાની જરૂર નથી. આપણને શ્રેણી આપેલી છે કે 8 3 -2. આપણું સૂત્રને પહેલા યાદ કરી લઈએ કે Sn = n/2 કૌંસમાં 2a + n - 1 * d. આપણે અહીંયા કોની જરૂર છે? તો એ તો n એટલે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે તે જે આપણને આપેલો છે 22. એટલે આપણે અહીંયા પહેલા લખીશું કે n = 22. બીજું a છે
એને સામાન્ય રીતે આપણે પ્રથમ પદ કહીએ છીએ. તો આપેલ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ 8 છે, એટલે આપણે લખીશું કે a is equal to 8. બીજું છે ડી, સામાન્ય તફાવત. બીજા પદમાંથી પહેલું પદને બાદ કરીએ તો સામાન્ય તફાવત આપણને ડી મળે. બીજું પદ છે 3 માઈનસ પ્રથમ પદ છે 8. 3 માંથી 8 જાય તો -5. તો આપણી મુખ્ય જરૂરિયાત થઈ. બસ હવે તો માત્ર આપણું જે સૂત્ર છે એ સૂત્રની અંદર જે કિંમતો આપણને અહીંયા મળી છે એ કિંમતો એની અંદર આપણે મૂકી અને સાદરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. n બરાબર 22, a એટલે 8, n 22 માંથી 1, d એટલે -5. સાદરૂપ આપતા આવડવું એ પણ ખૂબ અગત્યની બાબત છે. અને સાદરૂપ ત્યારે જ આવડી શકે જ્યારે જાતે આપણે મેક્સિમમ પ્રેક્ટિસ કરતા હોઈએ. તો 22 ને 2 વડે ભાગીએ તો 11, 2 ને 8 વડે ગુણીએ તો 16 થાય, 22 માંથી 1 જાય તો 21 અને -5. હવે અહીંયા 21 અને -5 નો ગુણાકાર છે. આ પદોને એમને એમ રાખીશું. અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડે છે. 21 ને 5 વડે ગુણીશું તો 20 × 5 100 અને 105. પણ પ્લસ ગુણ્યા માઇનસ એટલે કે માઇનસ, તો અહીંયા -105. 11, 16 માંથી 105 જાય. 16 માંથી 105 ને જો આપણે બાદ કરવાનો પ્રયત્ન કરીએ તો 15 બાદ કરીએ તો 90. અહીંયા 16 બાદ કરવાના છે એટલે 90 માંથી બીજા બાદ કરીએ તો 89. ના આવડતું હોય તો સાઈડમાં આપણે એને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની જે કઈ ક્રિયાઓ છે એ આપણે સાઈડમાં રકમ તરીકે એને આપણે કરી શકીએ. ગુણાકાર આવ્યો. 89 ને 11 વડે આપણે ગુણવાનો પ્રયત્ન કરીએ માઇનસ ગુણ્યા પ્લસ તો માઇનસ. 89 ને 11 વડે એટલે 89 ગુણ્યા 10 એટલે કે 890. બીજા 1 એટલે 89. 890 માં 89 ઉમેરો એટલે 979 થાય. તો S22 SN નહીં, n એટલે આપણને 22મું પદ આપ્યું છે માટે S22 is equal to -979. આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 22 પદોનો સરવાળો. એટલે આપણે અહીંયા છેલ્લે લખી શકીએ કે આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 22 પદોનો સરવાળો -979 થાય. આપણો જવાબ છે. એવો એક બીજો એક્ઝામ્પલ છે. સમાંતર શ્રેણી 2, 7, 12 પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. આપણે S10 શોધવાના છે. પહેલા સૂત્રને યાદ કરો.
શક્ય હોય ત્યાં સુધી જાતે લખવાનો પ્રયત્ન કરો, મનમાં બોલતા જાઓ કે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. જેટલી વખતે વારંવાર પુનરાવર્તિત થશે તો ક્યારે પણ એ સૂત્રને તમે ભૂલશો નહીં. Sn n એટલે 10, a d a એટલે પ્રથમ પદ, 2 d એટલે 7 માંથી 2 ની બાદ કરો બરાબર 5. S10 10/2 કૌંસમાં 2 × 2 વત્તા 10 - 1 × d 5. 10/2 એટલે 5, 2 × 2 એટલે 4, 9 10 માંથી 1 જાય તો 9 × 5, 5 4 વત્તા 9 × 5 = 45, 5 4 ને 45 એટલે કે 49 બરાબર 245. S10 બરાબર અહીંયા હવે ગુણાકાર 5 ને 49 નો કર્યો. ઘણા ગુણાકાર એટલા સરળ હોય છે જે આપણે મેં તમને પહેલા જ કીધું કે જેટલી તમે જાતે પ્રયત્ન કરશો એટલું તમારા મગજમાં નવા આઈડિયા આવવાનો પ્રયત્ન કરશે. અહીંયા 49 હતા, કોની નજીકમાં હતા તો 50 ની નજીકમાં હતા. 50 અહીંયા 5 હતા, 5 અને 5 નો ગુણાકાર આપણે આસાનીથી કરી શકીએ. તો 5 અને 5 નો આપણે આસાનીથી ગુણાકાર કરી શકીએ તો 250. 5 × 5 25 થાય, પણ એક શૂન્ય છે એટલે મેં સીધા 50 લખ્યા, એટલે 250 થાય. હવે કોઈને એમ થાય કે આપણે તો 50 વડે કેમ ગુણ્યા, તો 49 ની નજીકની સંખ્યા 50 છે. 49 કરતા કેટલા વધારે લીધા? એક જ વધારે લીધા. એક એટલે કેટલા વધારે લીધા? 5 વડે ગુણાયેલા છે, 5 જ વધારે લીધા. સહજતાથી 250 માંથી 5 ને બાદ કરી દઈએ તો તમારો જવાબ આસાનીથી તમને મળી શકે. એટલે આ એક પોતાની વ્યક્તિગત પ્રેક્ટિસ અને જુદી જુદી આ બધી ટ્રીકો છે. એ ટ્રીકો તમે પોતાની રીતે પ્રેક્ટિસ કરીને પણ જુદી જુદી નવી વિકસાવી શકો છો. તો આપણે અહીંયા n પદોનો સરવાળા આધારિત દાખલાઓની અહીંયા ચર્ચા કરી. આનાથી વધુ દાખલાઓને આપણે નેક્સ્ટ એપિસોડની અંદર જોવાનો પ્રયત્ન કરીશું.